હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આજના બ્લોગમાં સभी મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે એકદમ થઈ ગયા હતા રેડી, કેમ કે આપણે બહાર ફરવા જવાનું હતું અને રાહુલ લેવા માટે આવે છે। ફૂલ ફેમિલી સાથે બધા જઈએ તો આઈ એમ વેરી એક્સાઇટેડ, કેમ કે ક્યાં જઈએ હું તમને નહીં કહું, તો કન્ટિન્યુ તમે લોકો બ્લોગમાં રહેજો। સો આપણા પતિદેવ આવી ગયા છે ને ઓલમોસ્ટ અમારે બહુ બધું લેટ થઈ ગયું છે, તો ચલો હવે આપણે નીકળીએ। સામાનને સેટ કરી અને હવે અમે ગાડીમાં બેઠી। ઓહો હો, આપણા સાહેબનો કોલ ચાલુ જ છે। એમનો રાહુલનો એક મોટો પ્રશ્ન કે એમનો ફોન ક્યારે બંધ ન થાય। મેં કીધું રાહુલ બસ હવે મૂકો ને, નીકી કામ છે તો કરવું પડે ને। તો એ કે હવે તું એ બધી વાત મૂકને, મારું ગિફ્ટ ક્યાં? મેં કીધું આપી ગિફ્ટ તમને આપી, સ્પેશિયલ ગિફ્ટ છે તો સ્પેશિયલ જગ્યા ઉપર જ આપો। ચાલે કે કોઈ વાંધો નહીં, એમ વાતો કરતાં અમે પહોંચી ગયા માધુપુર બીચ ઉપર ગાઈઝ। અને ગાઈઝ એનો વ્યૂ જોરદાર, એકદમ મસ્ત નજારો હતો, કેમ કે અમે 2:30 વાગ્યાના ટાઈમે અહીં પહોંચ્યા હતા અને ઠંડો પવન આવતો હતો અને ઘણી બધી રીલ્સ શૂટ કરી, ફોટો પણ પાડ્યા। હવે થોડી ઘણી ભૂખ લાગી તો મમ્મી કે બસ હવે ચલો ને નાસ્તો કરી લ્યો બધા। પછી એમ કહીને હવે આપણને નાસ્તો કરીએ। એટલે ગાઈઝ આપણે તો પાણીપુરી જોઈએ આપણી ફેવરિટ, એમ બધાએ અલગ નાસ્તો કર્યો। મેં કીધું રાહુલ મને હજી ગાડી ઉપર ફોટો પાડવાના બાકી છે, હાલ નહીં કે ગાડી તો બીજું શું હોય। પછી ગાડી ઉપર ફોટો પાડ્યા ને રીલ્સ ઉતારીને એવું બધું કહીને હવે રાહુલ કે જલ્દી હાલ ને તાર મમ્મી ખીજા હે હોય। સો હવે આપણે અહીંયાથી નીકળી ગયા અને ગાઈઝ હું તમને વાત જણાવી દઉં છું કે હા, અમે લોકો દ્વારકા જઈ રહ્યા છે। વચ્ચે માધુપુર બીચ ઉપર ફોટોશૂટ કરીને હવે આપણે નીકળી ગયા દ્વારકા જવા માટે। તો નેક્સ્ટ બ્લોગ આપણો દ્વારકાનો આવશે અને આ બ્લોગ આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ। અને ખાસ કરીને કહેજો આજનો બ્લોગ મને તમને લોકોને કેવો લાગ્યો મારો, કોમેન્ટ કરજો અને હા લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે આ બ્લોગને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ। ટાટા બાય બાય ગાઈઝ।